ફિલ્મ વિશ્વગુરુમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ ઉપર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. આ ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદો, દ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ, જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્મક સંદેશ આપે છે. ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માણ સતીશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુકૃત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરુશ દેબુ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લા, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની ભાવિની જાની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તરપારાના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હીર ઓમ ગઢવીએ, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે. દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે કે વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી, એ એવા ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રગીત જીવંત હોય. સુરતની મુલાકાત દરમિયાન આયોજિત મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ દ્વારા શહેરના દર્શકો અને મીડિયાને આ સિનેમેટિક વિઝનને નજીકથી અનુભવવાનો મોકો મળ્યો હતો. ઓકે, વિશ્વગુરુ ફિલ્મમાં મારો રોલ છે મેનકા શ્રોફનો, જે એક બિઝનેસ વુમન હોય છે, વેરી સ્ટ્રોંગ હેડેડ, શાર્પ માઇન્ડેડ. એને ખબર છે કે એને શું કરવું છે, બહુ જ એમ્બિશિયસ છે. જેમ આપણે જાણીએ છીએ કે આપણે ગુજરાતીઓ બધા બિઝનેસમાં બહુ જ હોતા હોઈએ છીએ. એવરીવન ઇઝ કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરતા હોય ને એ લોકો મોસ્ટલી બિઝનેસ, આપણે ગુજરાતીઓ બિઝનેસ જ એટલે કરીએ કેમ કે આપણી પાસે એટલું બ્રેઇન છે. આપણને ખબર છે કે કઈ વસ્તુ કેવી રીતે શું કહેવાય એક્ઝિક્યુટ કરવી. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ એક શાર્પ માઇન્ડેડ એવી છોકરી છે જેને ખબર છે કે એને લાઈફમાં શું કરવું છે. શી ઇઝ કાઇન્ડ ઓફ મની માઇન્ડેડ. અને આ ફિલ્મમાં આ ફિલ્મના 4 સ્તંભો છે: ધર્મ, શિક્ષણ, યુથ અને કુટુંબ વ્યવસ્થા. તો આપણા યુથને સમહાવ કેવી રીતે બગાડવા, એવી રીતનું થોડું કામ છે આમાં મારું. કે સોશિયલ મીડિયા આજે કે એક એવો પ્લેટફોર્મ છે જ્યાં છે ને સારી વસ્તુ બી જોવા મળે છે અને ખરાબ વસ્તુ પણ જોવા મળે છે. તો દરેક વસ્તુના પ્રોઝ અને કોન્સ હોય, તો એ આપણને કઈ રીતે નુકસાન કરી શકે ને એ આમાં દેખાડવામાં આવ્યું છે. તો સોશિયલ મીડિયાને હું ઇન્ફ્લુઅન્સ કરું છું, લોકોને ઇન્ફ્લુઅન્સ કરું છું, એવી રીતનું મારું કેરેક્ટર છે આમાં. વિશ્વગુરુ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે એટલું કહીશ કે આપણું ભારત પ્રાચીન સમયમાં વિશ્વગુરુ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. અને ભારતમાં રહીને આપણે ભારતીયતાથી અલગ નહીં થઈ ગયા, એવો એક સરસ મજાનો મેસેજ છે આમાં. ભારતમાં રહીને આપણે ભારતને ગાયબ નહીં કરી શકીએ અને એ જવાબદારી દરેક ભારતીયોની છે. વિશ્વગુરુ પદ પર ભારત ટકી રહે એ માટેની જવાબદારી દરેક ભારતીયને છે અને એવા કંઈક મેસેજ લઈને આ વિશ્વગુરુ ફિલ્મ આવી રહી છે. જ્યાં ફિલ્મમાં ઘણા બધા સ્ટાર કાસ્ટ છે, ઘણા બધા એક્ટર એક્ટ્રેસીસ પણ છે, તો એવો હાલ હાજર રહ્યા નથી. ખાસ કરીને જે આપણે સિનિયર એક્ટર વિશે વાત કરીએ તો ઘણીવાર મુકેશજી સર માટે તો ઘણીવાર એવો થોડા હાર્ડ થઈ જાય છે. હવે એ કહેવાય ને કે એક પેઢી અને અત્યારે બીજી પેઢી બે કમ્બાઈન થઈ ગઈ છે. તો કયા કોઈ મતભેદ યોજાયા તમારે વચ્ચે કોઈને સોલ્યુશન લાવવું પડ્યું કંઈક ખરું? નહીં, એટલે જે જનરેશનની તમે વાત કરો ને, કારણ કે અમારું ફિલ્મનું કેરેક્ટર જ એ છે કે હા, જે ભારત વર્ષને બચાવવાની વાત છે. ભારત વર્ષને બચાવવાની વાત અત્યારે અલ્ટિમેટલી વિશ્વગુરુમાં છે, પણ એમને જે કેરેક્ટર કર્યા હતા ભીષ્મ પિતામહ શક્તિમાન, એ પણ એક ભારતને સારા મેસેજ આપવાની વાત હતી. તો આમાં બી એમને સરસ મેસેજ આપેલા છે. એ માટે ફોટો કન્ટેન્ટને લીધે આપણે એગ્રી થયા છે. અને એક મારો ખાસ મેસેજ છે લોકોને કે એક સારી ફિલ્મ બનાવી મેકર અને ડિરેક્ટરના હાથમાં હોય છે, પણ એક સફળ ફિલ્મ બનાવી એ તમારે ઓડિયન્સને, મીડિયા અને જે સિનેમા લોકો જે
પ્રોવાઈડ કરે છે એ ત્રણના હાથમાં હોય છે. એટલે હું સ્પેશિયલ સિનેમાવાળાને, મીડિયાવાળાને અને ઓડિયન્સને હું રિક્વેસ્ટ કરું છું કે સારી ફિલ્મ અમે બનાવી છે, પણ એ સફળ ફિલ્મ તમે બનાવજો. કારણ કે આ સફળ ફિલ્મ, જો આવા કન્ટેન્ટ પર, શાસ્ત્ર પર બનેલી ફિલ્મ લોકો નહીં જોશે તો બીજી વખત આવી કોઈ ફિલ્મ નહીં બનાવે. એટલે આ ફિલ્મને તમે બેન્ચમાર્ક બનાવજો અને વિશ્વગુરુ હંમેશા જોજો. થેન્ક યુ. ફિલ્મ વિશે અને પાત્ર વિશે. ફિલ્મનું નામ વિશ્વગુરુ છે. બેસિકથી સ્ટાર્ટ કરીશ. પાત્ર વિશે એટલું કહીશ કે મારા પાત્રનું નામ રોકી છે અને આ ફિલ્મ એક 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 સોશિયલ મેસેજ આપતી, એની સાથે સાથે દેશભક્તિ ઉપર ફોકસ કરતી એન્ટરટેનિંગ ફિલ્મ છે અને જેની અંદર એક વેરી સોલિડ પ્લોટ છે, વિચ મીન્સ તમે એની ઉપર ટેગલાઇન જોશો ને, ધ સ્ટોરી દેટ સ્પિન્સ યોર માઇન્ડ, વિચ મીન્સ દેટ સ્ટોરી જોઈને તમને આમ કંઈ થશે કે ધીસ ઇઝ અ વેરી યુનિક કોન્સેપ્ટ. તો એ છે. અને રોકીનું પાત્ર જે છે ઇઝ વેરી રિચ, ફ્રોમ અ વેરી રિચ ફેમિલી, મોટો બિઝનેસમેનના છોકરો અને પોતાના લાઈફમાં જે ઈચ્છે એ પોતે જ કરે, પોતાના દમ પર કરે એવો છોકરો. વેરી કોન્ફિડન્ટ, very opinionated and a very strong character. That's Rocky. Gujarati cinema industry these days is evolving rapidly, right? Yeah. So the values, the morals and ethics, Yeah. जो पुराने household में shoots हुआ करते थे वो change हो गए. So what's your take on that particularly? યાર હું એવું જ કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ થાય છે. તમે જે વસ્તુઓ કહી ને, તમારા સવાલમાં જ તમારો જવાબ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ચેન્જિંગ રેપિડલી. ઇટ્સ ઇવોલ્વિંગ. વી આર ચેન્જિંગ ફોર બેટરમેન્ટ. તો અત્યારે અલગ અલગ કોન્સેપ્ટની પિક્ચરો એક્સેપ્ટ થાય છે ઓડિયન્સથી અને ક્યાંક ને ક્યાંક હું જોઉં છું તો ઓડિયન્સનો પ્રેફરન્સ હવે ગુજરાતી તરફ થોડો વધી રહ્યો છે. ખાસ કરીને 2025નું જે વર્ષ છે ને, ત્યાં તમારી એટલી બધી એક્સપેરિમેન્ટલ પિક્ચરો ક્યાં તો પૈસા રિકવર કર્યા છે, ક્યાં તો દે હેવ બીકમ કમર્શિયલી સક્સેસફુલ એઝ વેલ. સો દેટ ઇઝ અ રિયલી ગુડ સાઇન કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી રેપિડલી ઇવોલ્વ થઈ રહી છે, વેર પ્રોડ્યુસર્સ કેન એકચ્યુઅલી થિંક અબાઉટ કે મારે આ ટિપિકલ જે પહેલા કોમેડી પિક્ચરો બનતી હતી એ નથી બનાવી. આઈ વોન્ટ ટુ મેક ગુડ સિનેમા, આઈ વોન્ટ ટુ ગિવ ક્લિયર મેસેજીસ. અને પેલું પ્રોફિટ લોસનું જે વિચારવાનું પહેલા મગજમાં આવતું ને, અત્યારે એટલું બધું નથી આવતું, કારણ કે પ્રોડ્યુસર્સ હેવ ચેન્જ્ડ એઝ વેલ. એટ ધ સેમ ટાઈમ industry has become very evolved and accepting of new concepts, જેથી લોકો અત્યારે તમે શરૂઆતથી જોઈ લેશો તો લોકો નવા કોન્સેપ્ટ વાળી પિક્ચરો જોવાનું પસંદ કરે છે થિયેટરમાં. સો દેટ ઇઝ વન થિંગ વી નીડ ટુ બી કેરફુલ ઓફ ઇઝ પાયરેસી. કેમ કે અત્યારે મારી જ પોતાની જે બીજી ફિલ્મો આવી એ ઓલરેડી એની જ લિંક્સ મને આવે છે વોટ્સએપ ઉપર, બીજી જગ્યા ઉપર. સો દેટ ઇઝ કાઇન્ડ ઓફ કિલિંગ યોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ. તો જો કોઈ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ તો એ છે પાયરેસી, બીકોઝ એ બહુ રેપિડલી થાય છે. તમારી પિક્ચર આજે રિલીઝ થઈને 4 દિવસ પછી તો તમારી પિક્ચરના ખરાબ કોપી કે એવી કોપી તમારા ફ્રેન્ડ્સ પાસે આવી જશે. સો દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ કિલિંગ ધી ઓડિયન્સ.